ડીસા કોલેજમાં દર વર્ષે અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આજે કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે એક અનોખા રમતોત્સવનું આયોજન કરી સામાજિક અને સેવાકીય જવાબદારી નિભાવી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત બનાસકાંઠા અને ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ ડીસા તથા સ્વીકાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકો માટે ડીસા કોલેજમાં બનાસકાંઠા જિલ્લા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 મીટર દોડ, ગોળા ફેંક, 200 મીટર દોડ, લાંબી કૂદ, 400 મીટર દોડ, સોફ્ટબોલ થ્રો, સાયકલિંગ અને દિવ્યાંગ બાળકોની એક્યુરેસી ડેવલપ થાય તે માટે બોચી જેવી અનેક રમતો રમાડવામાં આવી હતી. આ રમતોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓના 400 ખેલાડીઓ, 300 વાલીઓ અને 100 સ્પેશિયલ શિક્ષકોએ તેમ કુલ 800 સ્પેશિયલ વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં દિનેશભાઈ મોરજીભાઈ ચૌધરી, વિકાસ ઇલેક્ટ્રિકલ્સ ડીસા તરફથી દરેક ખેલાડીઓને પાણીની બોટલ અને ટિફિન બોક્સ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર રમોત્સવનું આયોજન ડીસા કોલેજના પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરી અને સ્પેશિયલ ઓલિમ્પિક બનાસકાંઠાના સેક્રેટરી મેહુલ જોશી તથા તેમની ટીમે કર્યું હતું. ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા દર વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં 2025ની સાલમાં બનાસકાંઠા જિલ્લા સ્પેશિયલ માનસિક દિવ્યાંગ બાળકો માટેના ખેલ મહાકુંભનું આયોજન અમારી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવ્યું હતું. અમારા આચાર્ય શ્રી રાજુભાઈ રબારી અને તેમના સહયોગમાં સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડોક્ટર આર.ડી. ચૌધરી સાહેબના માર્ગદર્શનમાં આ સમસ્ત કાર્યક્રમનું આયોજન થયેલું. આ કાર્યક્રમ ખાસ માનસિક રીતે જે દિવ્યાંગ બાળકો છે તેમના માટે આયોજિત થયેલું, જેમાં બનાસકાંઠા જિલ્લાના દરેકે દરેક તાલુકામાંથી કુલ 400 બાળકો એમના 300 વાલીઓ સાથે અત્રે ઉપસ્થિત હતા અને એ બાળકોની સાથે 100 સ્પેશિયલ ટીચર્સ પણ અહીંયા આવેલા. એમ કુલ 800 બાળકો, વાલીઓ અને શિક્ષકો આપણા પ્રાંગણમાં ઉપસ્થિત થયેલા. વિવિધ રમતોમાં આ બાળકોએ ઉલ્લાસભેર ભાગ લીધો અને દરેકે દરેક ભાગ લેનાર બાળકોને આપણને એટલા સારા દાતાશ્રીઓ મળ્યા કે જેમના દ્વારા આ ભાગ લીધેલા બાળકોને, બધા બાળકોને આપણે ઇનામ આપી શક્યા છીએ. આ સ્પર્ધાની અંદર, આયોજનની અંદર સતત અમારી સાથે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો પણ જોડાયા. સાથે સાથે જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, એમનો સહયોગ પણ આપણને મળતો રહ્યો છે. તો આ તમામને પણ આના માટે અભિનંદન આપણે પાઠવીએ છીએ અને આવેલા બધા જ મહેમાનશ્રીઓ, 800 જે વાલીઓ હતા, બાળકો હતા, શિક્ષકો હતા, એ બધા માટે નાસ્તા, ભોજન, ચોકલેટ, બિસ્કિટ એ બધાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું એ ફરજ પણ છે કે એ આવા સામાજિક કાર્યક્રમો કરે અને એ થકી સમાજમાં પોતાનું યોગદાન આપે. તો અમારી શૈક્ષણિક સંસ્થાએ આ સામાજિક યોગદાન પૂરી નિષ્ઠાથી નિભાવ્યું છે, એનું અમને સૌને ગૌરવ છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.